તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે નવું બ્લોગ લઈને આવી ગયા આપણે. અને આજે શું જવાનું? નોનીવાડા અમારા ગામમાંથી બધા નીકળેલા પૂર્વજો હ. ખાલી અમારા નિશુનો જ પાર નહીં આવતો. ઘરના બધા તૈયાર થઈ ગયા, ઘરમાં રમણ ભમણ. આ કુલર ના કુલર ચાલુ કર્યું અને હવે બૂમ પડાઈ દેવાની છે. તો હેલો ગાઈઝ, હવે બધા તૈયાર થઈ ગયા. મર્સડીસમાં બેવા જઈ રહ્યા આપણા પપ્પા. ચંપલ પહેરી રહ્યા અને હવે આપણે આ મર્સડીસને ચાવી લઈને નીકળી જઈએ. અને આપણે અહીંયાથી જઈશું વિસનગરથી નાનીને લઈને જઈશું આપણે નોનીવાડા. તો ચલો ગાઈસ, મળીએ આગળ તમને. હવે આપણે ઘરથી નીકળી ગયા છીએ જવા માટે. અહીંયાથી વિસનગર જઈશું, વિસનગરથી નોનીવાડા. નાનીને લઈ પિકઅપ કરી જઈશું નોનીવાડા. આજે તો મહેસાણા બજારમાં રવિવારી ભરાઈ છે. તમારે પણ કપડાં લેવા હોય તો આવી જજો, સસ્તા ભાવે મળી જશે. સરળ કેટલા મસાલા અરે જો પિંકના નીચે જોઈએ સરળ. અને અહીંયા તો ચક્કા જામ હો ગયા. હલો ગાઈસ, આપણા માનતામાં સાડી ચડાવવાની મોની હતી માતાજીનો, તે લેવા જઈએ છીએ દુકાનમાંથી સાડી લઈને ઘી પેડા બધું લેવાનું છે. એ બધું લઈ પછી જઈશું વિસનગર નાનીને લેવા. પહેલાં શોપિંગ કરવાની, બધું લઈ લઈએ, માતાજીનો સામાન બધાનો સામાન લઈ લઈએ, પછી જઈશું. તો ગાઈસ, લાલ સાડી ગમાડી દીધી માતાજી માટે મમ્મીએ. હવે પેકિંગ કરાવી રહ્યા. મમ્મી પૈસા કાઢી રહી, પૈસા આલીને પેક કરાવી. અને આપણે જઈશું હવે ઘી અને પેડા લેવાનું લેવા જઈશું હવે. બાબો હવે મમ્મી જોડેથી પૈસા લઈને જઈશું સહયોગમાં ઘી લેવા જવું પડશે. લે બાબુ પૈસા આલ્યા વાપરવા માટે. તો હલો ગાઈસ, આપણે ઘી લઈ લીધું. હવે આ ઘી આપી દઈશું વાયકા. અને આઈસ્ક્રીમનો ઓર્ડર. જેટલી આઈસ્ક્રીમ લાવવાની? તો આઈસ્ક્રીમ લઈએ ગાઈસ, ભડકા દેવી. તો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા આપણે તો ખાવી નહીં, ઘરવાળાઓ માટે લઈ લઈએ આઈસ્ક્રીમ લેવાની. 5 4 જ કરાવો, માર નહીં ખાવી. તો આપણે આઈસ્ક્રીમ લઈ લીધી અને આ બધા આઈસ્ક્રીમ ખાય. બહુ જેવું લાગ્યું આઈસ્ક્રીમ. બધા આઈસ્ક્રીમ ખાઈ ગયા. આપણે તો આજે ખાવી નહીં. કાલે ઘોડો ખાધો હતો એટલે ગળામાં ખરાબ ગળું. આપણે પાર્લરે જઈને કોક લઈ લઈએ આપણા માટે. તો બધાની આઈસ્ક્રીમ પતી ગઈ, પણ મમ્મીની આઈસ્ક્રીમ પતતી નહીં. મમ્મીએ નહીં પતતી. આપણે તો પતી ગઈ. હવે આપણે જવા દઈએ. આપણે શિવપુરી બજારમાં આવી ગયા આઝાદ ચોકે ફૂલ લેવા. છૂટા ફૂલ કરી દીધું. હવે ફૂલ લઈને જઈશું પા ડેરીએ બીજા પેડા લેવા માટે. તો આપણે પરામાં આવી ગયા હનુમાન ડેરીએ. અહીંના પેડા મસ્ત ન હોય ગાઈસ, તમારે લેવા હોય તો આવી જવાનું. કેસર પેડા હોય એના સારા હોય. 200-250 પેડા કરો. અહીંના 1 નંબર પેડા હોય. સહયોગનું કશું ના હોય એવા સારામાં સારા પેડા હોય. આપણે પેડા લઈ લીધા. હવે બધું વસ્તુ આવી ગઈ. હવે આપણે ડાયરેક્ટ નેક કરશું વિસનગર. અહીંયાથી માનાસન ચોકડીથી વિસનગર. આપણે વિસનગરવાળા રોડ ઉપર આવી ગયા છીએ. માનાસન ચોકડીથી આગળ વિસનગર રોડ. તો વિસનગર પહોંચીને તમને બતાવું નાનીને. આપણે વિસનગર
કોફી લેવા આવ્યા છીએ અને ગેસ પતવા આવ્યો છે એટલે ગેસ પુરાઈ દઈશું પહેલાં આપણે. પહેલાં ફેમિલીવાળાને બધાને ઉતારી દઈશું આપણે. નીચે ઉતરીએ બધા બધાય સેફટી પહેલાં. હવે આટલા ઉતરી ગયા ને 5 મિનિટ થશે. ગેસ પંપે આવી ગયા આપણે બીજા નંબર ઉપર રહીએ. ભાઈ ગેસ પુરાઈ દે એટલે આપણે જઈશું ગેસ પુરાવા મર્સડીસમાં. મર્સડીસમાં ગેસનો ફીચર આવી ગયું ગાઈસ. અને આપણે રિક્ષામાં આટલી જ મોડિફાઈ કરેલી છે, બીજું કશું જ મોડિફાઈ નહીં કરેલું. બીજું બધું જેવું હતું એવું જ. વિસનગરમાં એન્ટર થઈ ગયા છીએ આપણે અને પહેલી જ મહેસાણા ચોકડી આવી ગઈ છે. હવે આપણે જઈશું મામાના ઘેર. મામાના ઘેરથી દાદીને રોડ ઉપર બોલાવી દીધી તો દાદીને બેસાડીને જઈશું નાની વાર. તો આપણા મામાના ઘર બાજુ આવી ગયા ને આપણી દાદી સામે આવો ચાલી જ નહીં એકથી. અમારા રઘવા કરશે, બોલ બોલ કરશે, કોકના કોક જોજે તમે. આપણી દાદી આવી ગઈ તારે ગાઈશ. ઓવા ચવું હોય તબિયત પાણી હેડાતું નહીં. તો આપણા દાદીને લઈ લીધા. હવે જઈશું ખેરાલુ. ખેરાલુથી આગળ હ નોનીવાડા. હવે ખેરાલુ પહોંચીને તમને બતાવીશ ગાઈસ કે ખેરાલુ ચોકડી અમે પહોંચી ગયા એવો વિડીયો બતાવી દઈશું. ચલો તો આપણે નાનીવાળાના બાજુના ગામમાં ખેરપુરા આવી ગયા છીએ. અને આ હનુમાન દાદાનું મંદિર છે. અને આપણા મમ્મી પપ્પા. દાદી શું થાય તારા? અરે કોણ? અરે ઘર અમારા નાનીના મોમાનું ઘર થાય. એટલે અમારા નાનીના મમ્મીએ અમારા ગામના હતા, ગનવાડાના. તો આપણે દાદીના મોમાના ઘેર આવી ગયા છીએ ફાઇનલી. અહીંયા સુખડી બધું બનાવીશું. પછી માતાજીના મંદિરે માનતા કરવા જઈશું. અને આપણે દાદીના મામાના ઘેર આવી ગયા છીએ. અને જો જેટલું મસ્ત ગામ છે અને ખેતરો જેટલા બધા સારા છે.
ના બધા આવી ગયા મહેમાન ગતિ કરવા. તો આપણે મહેમાનના ઘેર બેહાઈએ અને બબુ તો માટી જોઈ ગોડી થઈ જઈએ ગાઈસ. પાણી પી રહી છે અને માટી તો અને હવે જમર ઉપડી હોય ગાઈસ. જમારા રે જમારા. તો બધું નિવેદ હવે તૈયાર થઈ ગયું. હવે માતાજીના મંદિરે જઈએ. મમ્મી હાથ પગ ધોઈ રહી છે અને નિશુને આગળ જઈ રહ્યા બબુને બધા. અને આપણે હવે જઈશું આપણે મર્સિડીઝ લઈને આ મંદિરે અહીંથી થોડું આગું હોય એટલે આપણે સાધન લઈને જવું પડશે કે એટલેથી બહાર જતા ખાવા. અને અભ્યાસ તો અમે આવીએ સધીમાના મંદિરે. સધીમા અને ગોગ મહારાજનું મંદિર અમારા કનવાડા ગામથી અહીંયા આવીને અડધા જણા વસેલા. એટલે આ જૂનું મંદિર છે અમારા માતાજીનું. અમને અહીંયા લાઈન બેહાડ્યા છે સધી ગોગ મહારાજ. તો એ બબુના પગે લગાડી જાય છે માતાજીના મંદિરે. અને અંદર અમારા દાદીના મામા દીવા કરી રહ્યા. બબુ તો બધા નાના છોકરાઓ જોડે રમવા જઈ રહી છે. ઘરના બધા આવી ગયા. અમારા દાદી અમારા ઘેરથી મારા ફાધર અહીંયા બે મમ્મીને લેવા ગયા. અને આને એનું છોકરું થઈને રમી રહ્યું હોય. આવો દર્શન કરી પ્રસાદ ચડાવીને છોકરાઓને પ્રસાદ ખવડાવીશું. જઈ રહ્યા છીએ અમે બીજા ઘેર. બીજા એક દાદીના ભાઈના ઘેર જઈશું અને પછી તમને મળીએ ઘેર જઈને. તો દાદીના બીજા ભાઈના ઘેર આવી જઈએ. પેલું મામાનું ઘર હતું, આ ભાઈનું ઘર. ખેતરમાં આવીએ. બધા ખેતરમાં ઘરો બધા. આપણે મર્સિડીઝ પડી રહ્યા. આવજો. અને હવે અમે ઘેર જઈ રહ્યા છીએ. અમે અહીંયા મંદિરે આવી ગયા છીએ. હવે જઈશું પગે લાગવા. મંદિર છે અને અંદર કૂવો છે. મંદિરે જઈશું અમે ગાઈસ. તો મમ્મી લોકો પગે લાગી રહ્યા છે. મહાદેવનું મંદિર છે. દેખો અમારા ભાઈ સંસ્કારી છે બહુ. મંદિરમાં અહીંયા તો અગરબત્તી તો કરી જુઓ ને बबू कैसा मजा आ रहा है तुमको? मम्मी तुमको अच्छा लगा? किसके घर आई हो तुम? हमारे मामा के घर. ये तो तुम्हारे मम्मी का मामा का घर है ना? हमारा दादा के घर. हाँ दादा नहीं. બહુ તને ગમ્યું આ ગોમ? હે? તો ગાઈસ હવે બધા ગામના મંદિરમાં આપણે અગરબત્તી કરી દીધી. પેલા અમરમાં જોગડીમાં બધા જ કરી દીધી. અને આપણી ફેમિલી હવે જઈશું આપણે ઘેર અને ખેરાલુ ચોકડી સ્ટેન્ડ કરશું.
ખેરાલુ ચોકડી કોક નાસ્તો કરીને પછી મને તો આગળ બહુ જઈશું ભૂખ લાગી હે. ને હવે ઘર બાજુ જઈશું. ચાલો ગાઈસ આપણે ખેરાલુ આવી ગયા હતા ને હવે જઈશું બાજુમાં સાત પાણીપુરી ખાવા. સાત પાણીવા તમારે ખાવી હોય તો આવી જાઓ. તમારે બી ખાવીએ તો આવી જાઓ. આપણા ધર્મિષ્ઠા તમને ખવડાવી દેશે. સુમિત ઠાકોરના તરફથી. આપણા તરફથી કોઈ નહીં હોતું ગાઈસ. તો ગાઈસ આપણે આવીએ ખેરાલુ પાણીપુરી ખાવા અને પાણીપુરી યારી ફેમસ હતી ગરદી જો ખાલી ખેરાલુ. ધર્મિષ્ઠા અને નીસુ પકોડીની બેટ લગાવો. જે વધારે ખાય જે ઓછી ખાશે પૈસા હશે, જે વધારે ખાશે જીતી જશે. આપણે ખાલી મફતની પકોડી ખાવાની. પકોડી આવી જઈએ મસ્ત ગાઈસ. હવે આપણે ખાઈ લીધી છે પકોડી. હવે જઈશું વિસનગર નાનીને ઉતારીને જઈશું મહેસાણા. તો ગાઈસ હવે દાદીને મૂકી દઈએ આપણે વિસનગરમાં. આવજો હો, આવજો. ચાલો ગાઈઝ આમાં મોમાની છોકરી અમને મળવા આવી ત્યાંને જવું હા હું હા તા ઘેરથી હમણાં તને લઈ જઈશું અમે. તા ઘેરથી અમે તને લઈ જઈશું. લઈ જઈશું અમે તને લઈ જઈશું. ઓમાય અમે લઈ જઈશું હમણાં તને મેવણા. તો હવે અમે જઈ રહીએ. આવજો પૂજા માસી. હવે ચકુ મમ્મીના જોડે જોઈએ. નસલી આજે મોબાઈલ પકડજે આગળનો. ચકુ મમ્મા આવજો. હેલો ગાઈસ, ફાઇનલી આપણા ઘેર આવી ગયા છીએ અને આજે બહુ જ થાકી ગયા છીએ. અને આજનો બ્લોગ ગમો તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.